નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં। નીટ યુજી 2025નું જે ઓફિશિયલ કટ ઓફ તે જાહેર કરી દેવામાં આવ્યું છે। આ વખતે જે છે એઝ કમ્પેર ટુ 2024 જે છે નીટનું કટ ઓફ જે છે નીચું રહેવાનું છે। તો આજના વિડીયોની અંદર આપણે સંપૂર્ણ ચર્ચા કરવાના છીએ કે કેટલા માર્ક્સ જાય તો એ વિદ્યાર્થી મિત્રને જે છે મેડિકલ, ડેન્ટલ એવા કોર્સીસની અંદર જે છે તે એડમિશન મળી જશે અને તમામ વિદ્યાર્થીઓને સારી કોલેજમાં જે છે ચોક્કસપણે એડમિશન મળી જશે, કેમ કે આ વખતે કટ ઓફ જે છે તે નીચું રહેવાનું છે। તો વિડીયો લાસ્ટ સુધી જરૂરથી જુઓ જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે તે મળી રહે। તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો। તો એ તમે નીચે જોઈ શકો છો કે મેડિકલ પ્રવેશ માટે મેરિટ યાદીમાં 24,374 વિદ્યાર્થીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે। ગત વર્ષ કરતાં જે છે 121 માર્ક્સનું નીચું મેરિટ એટલે કે નીચું કટ ઓફ જે છે તે રહેવાનું છે। ફર્સ્ટ મેરિટને 657 માર્ક્સ હતા, જ્યારે ગત વર્ષે જે છે 720 માર્ક્સે જે છે પ્રથમ વિદ્યાર્થી આવ્યો હતો, પરંતુ આ વખતે જે છે માર્ક્સ જે પ્રથમ વિદ્યાર્થી આવનાર છે એને પણ 657 જે છે એ રહ્યા છે। ઓલ ઇન્ડિયાની બેઠકો માટે 11મી ઓગસ્ટ સુધી પહેલો રાઉન્ડ પૂરો કરવાના કારણે 7મી પછી ચોઇસ ફિલિંગ જે છે શરૂ કરી દેવામાં આવશે। મેડિકલની 6,700 સહિતના 4 કોર્સીસની 15,988 બેઠકો માટે જે છે 24,000 વિદ્યાર્થીઓ મેરિટ ક્રમમાં પણ 6,000નો તફાવત રહ્યો છે। મેરિટ ક્રમમાં પણ 6,000નો તફાવત રહ્યો છે અને 24,374 વિદ્યાર્થી મિત્રોએ રજીસ્ટ્રેશન જે છે તે કરાવ્યું છે। અહીંયા એમને મેરિટનું કટ ઓફ પણ જે છે તે આપી દીધેલું છે કે 500 સુધી વિદ્યાર્થી છે, આની અંદર 15,000 જેવી બેઠકો છે, તો એટલા માટે તમારે કેટલા માર્ક્સ હોવા જરૂરી છે તો તમને ચોક્કસપણે જે છે તે એડમિશન મળી જશે। તો સૌથી પહેલાં જે છે 500 વિદ્યાર્થી આવે ત્યાં સુધીનું કટ ઓફ રહેશે 549, 1,000 વિદ્યાર્થી થાય ત્યાં સુધીનું કટ ઓફ રહેશે 524, 1,500 વિદ્યાર્થી સુધીનું કટ ઓફ રહેશે 507, 2,000 સુધીના વિદ્યાર્થીઓ માટેનું કટ ઓફ રહેશે 995, 2,500 વિદ્યાર્થીઓ છે એમના સુધીનું કટ ઓફ રહેશે 483, 3,000 વિદ્યાર્થીઓ હોય તો એમનું કટ ઓફ રહેશે 473, 3,500 હશે તો 464, એવી રીતે જે છે લાસ્ટમાં તમે જોઈ શકો છો કે 12,000 વિદ્યાર્થીઓ જો એમને લેવાના હોય તો એનું કટ ઓફ જે છે એ અરાઉન્ડ 327 જેવું રહી શકે છે। મીન્સ આ વખતે કટ ઓફ 300ની આજુબાજુમાં જે છે રહી શકે છે। જો 300ની આજુબાજુમાં હોય તો તમને આની અંદર એડમિશન મળવાના જે છે એ ચાન્સીસ જે છે એ મળી શકે છે। અહીંયા જો સૌથી પહેલાં મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક, હોમિયોપેથી અને કુલ 15,988 એટલે સમથિંગ 16,000 સમથિંગ બેઠકો જે છે તે અવેલેબલ છે। તો 16,000 સુધી માટે 300 આસપાસ જે છે તે મેરિટ રહી શકે છે। ત્યારબાદ એમણે અહીંયા બધી ઇન્ફોર્મેશન આપેલી છે કે મેડિકલ, ડેન્ટલ સહિતના કોર્સમાં પ્રવેશ માટે આજે મેરિટ લિસ્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે। ઓલ ઇન્ડિયા કોટાની બેઠકો માટે પહેલા રાઉન્ડ 11મી ઓગસ્ટના રોજ જે છે તે શરૂ થઈ જવા રહ્યું છે। ચાલુ વર્ષે 121 માર્ક્સ જેટલું નીચું મેરિટ ગયું છે, જેના કારણે નીચી ટકાવારી ધરાવતા વિદ્યાર્થીઓને પણ મેડિકલમાં પ્રવેશ માટે તક ઊભી થઈ છે। ગત વર્ષે જે છે મેરિટના ક્રમે આવનાર વિદ્યાર્થીને જે છે કેટલા માર્ક્સ હતા તો 720 માર્ક્સ હતા, જ્યારે આ વર્ષે 657 માર્ક્સ ધરાવતા વિદ્યાર્થીને મેરિટમાં પહેલા ક્રમે આવ્યો છે। કુલ 15,988 બેઠકો માટે 24,374 વિદ્યાર્થીઓએ મેરિટમાં સમાવેશ કરાયો છે। મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથી નીટ આધારિત ચાલુ કોર્સની 15,988 બેઠકો ઉપર પ્રવેશ માટે 25,188 પિન વિતરણ કરાઈ હતી, જેની સામે 24,117 વિદ્યાર્થીઓ જે છે તે રજીસ્ટ્રેશન થયું હતું અને 24,885 વિદ્યાર્થીઓ ડોક્યુમેન્ટ વેરિફિકેશનની પ્રક્રિયા પૂર્ણ કરી હતી, જેની સામે 736 વિદ્યાર્થીઓ એવા છે કે જેમને અલગ અલગ કારણોસર જે એમને રદ કરવામાં આવ્યા હતા। ગત વર્ષે કેટલા માર્ક્સે છેલ્લો પ્રવેશ હતો તો ગત વર્ષે 430 માર્ક્સે છેલ્લો પ્રવેશ થયો હતો। મીન્સ જે લાસ્ટ એડમિશન મળ્યું હોય 430 માર્ક્સે મળ્યું હતું। મેડિકલમાં ગત વર્ષે છેલ્લો પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીને માર્ક્સ 430 જેટલા હતા, જેની સામે ચાલુ વર્ષે મેરિટ નીચું જવાના કારણે 330થી 350 માર્ક્સ હશે તેવા વિદ્યાર્થીઓને પણ મેરિટમાં પ્રવેશ મળે તેવી શક્યતા છે। તમારે 330 અને 350ની આજુબાજુમાં માર્ક્સ હોય તો પણ ચિંતા કરવાની જરૂર નથી, તમને આની અંદર જે છે તે એડમિશન મળી જશે। તો તમે હવે આની રજિસ્ટ્રેશન પ્રોસેસ છે એ પૂર્ણ કરી અને જે પ્રથમ રાઉન્ડ છે એને ચોક્કસથી 11 તારીખ સુધીમાં વેઇટ કરો। 11 ઓગસ્ટના રોજ જે છે એ પ્રથમ રાઉન્ડ જે છે તે જાહેર કરી દેવામાં આવશે। જાહેર કરાયેલ મેરિટમાં વિદ્યાર્થીઓની સંખ્યા 3,000 જેટલી વધુ। મેડિકલમાં પ્રોવિઝનલ મેરિટમાં 24,374 વિદ્યાર્થીઓ 121 માર્ક્સ જે છે નીચું મેરિટ રહેવાનું છે। કેટેગરી મુજબ કેટલા વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે તો ઈડબ્લ્યુમાં વિદ્યાર્થીનીઓ 2,726
અને વિદ્યાર્થી 1926, જનરલની અંદર 3313 વિદ્યાર્થીઓ અને 2051 વિદ્યાર્થી, એસસીની અંદર 1576 વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થી જે છે એ 1227 અને એસસીની અંદર 4407 વિદ્યાર્થીનીઓ અને વિદ્યાર્થીઓ જે છે 4297, એસટીની અંદર જે છે 1177 વિદ્યાર્થીનીઓ અને 1174 વિદ્યાર્થી. આમ કુલ ટોટલ જે છે વિદ્યાર્થીઓની સંખ્યા 13699 અને વિદ્યાર્થીની સંખ્યા છે જે 10657 છે. તો આ વખતે મેરિટ જે છે એ 330 થી 350 ની આજુબાજુમાં સેમનું લાસ્ટ એડમિશન થઈ શકે છે અને સૌથી પહેલાંનું પણ માર્ક્સ જે છે 657 માર્ક્સ છે. તો આ વખતે જે છે લાસ્ટ યરની કમ્પેરિઝનમાં 121 માર્ક્સ જે છે નીચે કટ ઓફ રહેવાનું છે. તો આ વિડીયોને વધુથી વધુ વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો જેથી અમને આની ઇન્ફોર્મેશન મળી રહે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.